ગુજરાતના અને ખાસ કરીને અમારા જુનાગઢ અને અમરેલી જિલ્લાના ખેડૂતો માટે એક પ્રશ્ન મેં ઉર્જા મંત્રી સાહેબને પૂછ્યો. વાત એમ છે કે ઘણા વર્ષો પહેલા સરકારે ખેડૂતોને ઓફ ગ્રીડ સોલાર પંપ ઇન્સ્ટોલેશન આપ્યું સબસિડી વાળું. એટલે એ વખતે બહુ મોટી મોટી વાતો ગુજરાતની સરકારે કરી. એમણે એમ કીધું કે સબસિડી વાળો સોલાર પંપ તમને આપશું, એટલે ખેડૂતોએ ખેતીવાડીનું કનેક્શન ન લેવું પડે, પરંતુ સરકારનો સબસિડી વાળો સોલાર પંપ તમારા ખેતર ઉપર લાગે એટલે સૂર્ય ઉર્જાથી તમારો પંપ ચાલે અને તમે ખેતરમાં સિંચાઈનું પાણી પીવડાવી શકો પાકને. એમાં એવો પણ નિયમ હતો કે આ સોલાર પંપ લીધા પછી 5 વર્ષ પૂરા થઈ જાય ત્યારબાદ પરંપરાગત વીજ કનેક્શન એટલે કે ખેતીવાડીનું જે દોયડાથી કનેક્શન આવે છે, લાઇટનું કનેક્શન ખેતી, એ આપી દેવું. પણ હવે વાસ્તવિકતા એ છે જુનાગઢ જિલ્લામાં ને અમરેલીમાં, આમ તો આખા ગુજરાતમાં, કે અનેક ખેડૂતોને 5 નહીં 10 વર્ષ થવા આવ્યા, 12 વર્ષ થવા આવ્યા, 8 વર્ષ થવા આવ્યા સોલાર પંપ લીધો એને. હવે એ ખેડૂતો પરંપરાગત વીજળીનું કનેક્શન લેવા માંગે છે, ખેતીવાડીની સર્વિસ લેવા માંગે છે. તો આ ગુજરાતની ભાજપની સરકાર છે અને ખેતીવાડીનું કનેક્શન આપતી નથી, બાના કાઢે છે. કાગળિયા ઉપર કાગળિયા, ધક્કા ઉપર ધક્કા, બાના ઉપર બાના, નોટિસ ઉપર નોટિસ. ખેડૂતને વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી.